નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ એરપોર્ટ ઉપરથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. બેંકોકના 2 મુસાફરો ગાંજો લઈને આવ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ ઉપર તેમની ધરપકડ કસ્ટમ વિભાગે કરી છે. અમદાવાદ એરપોર્ટ ઉપરથી 2 મુસાફરો પાસેથી હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. બેંકોકથી લાવવામાં આવ્યો હતો આ હાઇબ્રિડ ગાંજો અને તે 2.25 કિલો હાઇબ્રિડ ગાંજો DRIની બાતમીથી કસ્ટમ વિભાગે જપ્ત કર્યો છે અને NDPS એક્ટ હેઠળ 2 મુસાફરોની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે. કસ્ટમ વિભાગ અને DRI વિભાગ હંમેશા માટે તેમની કામગીરીમાં અવ્વલ નંબર રહ્યું છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપરથી હાઇબ્રિડ ગાંજો બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગાંજો અમદાવાદમાં કોને આપવાનો હતો તે દિશામાં કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી છે. સાથે સાથે અમદાવાદ એરપોર્ટ પોલીસને પણ જાણ કરવામાં આવી છે. ઝડપાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. કોઈપણ એજન્સી જ્યારે ગાંજો કે ડ્રગ્સ પકડે છે તો તેની કાર્યવાહી NDPS એક્ટ હેઠળ જ થતી હોય છે અને તેની અલગ કોર્ટ હોય છે જેમાં જેલની સજા સુધીની જોગવાઈ છે. ત્યારે અસંખ્ય પેડલરોને જેલની સજા થઈ છે અને જેલમાં સડી પણ રહ્યા છે. યુવાધન સૌથી વધારે ગાંજાના રવાડે ચડ્યું છે. તો ગાંજો જેમાં બનાવાય છે તે ગોગા પેપરની પણ ગુજરાત પોલીસે તપાસ કરી હતી અને જે તે લોકો વેચાણ કરતા હતા તેમની સામે પણ ગુનો નોંધ્યો હતો.